આજનો આપણો પ્રોગ્રામ ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામે જંગ બાબતેનો છે. એમાં આપનું સ્વાગત છે. આપનું નામ? મારું નામ છે જીગર પંકજ કુમાર પટેલ. આપ કઈ સ્કીમ વિશે રજૂઆત કરવા માંગો છો? રામ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ. તો એના વિશે અત્યાર સુધીનું તમે જે જાણતા હોય એની થોડી માહિતી આપશો. એકચ્યુઅલી આ પ્લોટનું બુકિંગ મારા ફાધરે એમને સર્વિસ દરમિયાન 2011માં કરાવેલું હતું. 100 વારનો પ્લોટ જે બુક કરાવેલો છે અને ત્યારબાદ એ એક્સપાયર થઈ ગયા છે. અત્યારે 2021માં એમની મૃત્યુ થઈ છે. 2011થી લઈને અત્યાર સુધી ઘણી બધી કાર્યવાહી કરેલી છે, પણ પ્લોટનું કોઈ લગતા કાગળિયા જેમ કે એનએનઓસી ટાઇટલ ક્લિયરન્સ કે પછી બીજા કોઈ દસ્તાવેજ આજ સુધી મળેલ નથી, જેની વારંવાર અલગ અલગ એજન્સીઓમાં રજૂઆત કરેલ છે. આ બાબતે કોઈ જગ્યાએ પોલીસ ફરિયાદ એવું કરી હોય એવું? હા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ ફરિયાદ ત્યાં જ કરેલી છે. કંપની તરફથી તમારો પ્લોટ ક્યાં આવેલો છે અથવા એના પ્લાન લીગલ પેપર્સ આજ તારીખ સુધી તમને આપેલ છે? ના, વારંવાર રજિસ્ટર્ડ એડીથી પણ અમે સામેથી માગેલ છે કે નીચેના લગતા જે પુરાવા કંપનીના છે, એનએનઓસી લગતા પેપર્સ, મેપ છે, એનો નકશો છે, એ આપવા વિનંતી છે, પણ આજ સુધી તેમનો કોઈ રિપ્લાય આવેલ નથી. ઉપરથી ફોન ઉપર વારંવાર ધમકી મળેલ છે કે પ્લોટને લગતા તમે ડેવલપમેન્ટ ફીસને તમે ચૂકવશો નહીં તો આ પ્લોટ કેન્સલ ગણવામાં આવશે અને બનતી કાર્યવાહી તમારી ઉપર કરવામાં આવશે. આ વિશે કંપની વિશે તમારો શું અભિપ્રાય છે? કંપની વિશે અનુભવ અત્યાર સુધીનો તો ખરાબ છે. જ્યારે 2021થી મેં ટેક ઓવર કરેલું છે, જે આ જે બધી રજૂઆતોનું મેં જાણેલું છે, ફાધર સાથે હું ગયેલો છું બધી એજન્સીઓમાં ફરિયાદ મામલે, તો એમનો આ અનુભવ ખરાબ. અત્યારે મારી પાસે એમનો કંપની તરફથી જે કોલ આવે એના કોલ રેકોર્ડિંગ પણ મેં સાંભળેલા છે મારા ફાધરના મોબાઈલથી. તો વારંવાર ઉપરથી પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નહીં, પણ વારંવાર ધમકી અને સામેની કાર્યવાહીનું વારંવાર દબાણ કરેલું છે કે અમે કોર્ટને લગતી કાર્યવાહી કરશું. તો આ બાબતે તમે આખરી જંગ લડી લેવાની તૈયારીમાં લાગો છો? આ તૈયારીમાં, કારણ કે આ મારા તો પૈસા છે નહીં, પણ મારા પપ્પાની જે પરસેવાની કમાણી છે એના છે, જે ખરેખર છૂટવા ના જોઈએ. એક સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગીય સામાન્ય નાગરિક હોય એની પરસેવાની કમાણી હોય, એટલે આ એ પૈસાનો સવાલ નથી કેટલા રૂપિયાનું હોય, 100 વારનો છે કે 1000 વારનો, એની કોઈ નથી, પણ એ પરસેવાની કમાણી છે એટલે એ જતી કરવામાં હું છેલ્લી લડાઈ લડવા તૈયાર છું. અને દરેકની સાથે જેને અન્યાય થાય એ લડવું જ જોઈએ.